આણંદના આકલાવના કહાનવાડી ગામે સરકાર પડતરની 237 વીઘા જમીન સરકારે રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુળને 37.48 કરોડમાં પધરાવી દીધી છે, જેનું મહેસૂલ ભરવાનું અટકાવી ગ્રામજનોએ વિરોધ કરી ગ્રામ પંચાયતને તાળા મારી આક્રોશ વ્યક્ત કર્યો છે। સમગ્ર મામલે ગ્રામજનોએ કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે અને જો આગામી સમયમાં જો જમીન ફાળવણીનો નિર્ણય પાછો નહીં ખેંચાય તો આંદોલન કરવાની પણ ચીમકી ગ્રામજનોએ ઉચ્ચારી છે। રાજકોટનું એક ગુરુકુળ છે, તેમણે અમારા ગામની અંદર સરકારી પડતર 243 વીઘા જ હતું અને સમગ્ર સરકારી પડતર એમના નામે કરાવી, હુકમ કરાવી અને મહેસૂલ ભરવા માટે આવ્યા ત્યારે ગામમાં ખબર પડવાથી અમે ગ્રામ પંચાયતને પણ તાળાબંધી કરી છે। જ્યાં સુધી ગામ સભામાં આ જે હુકમ થયેલ છે એના વિરુદ્ધનો ગામ સભામાં ઠરાવ પસાર ના થાય ત્યાં સુધી પંચાયતની બહાર વ્યવસ્થા કરેલ છે તલાટીને આરોગ્ય કેન્દ્રમાં કે જે અમુક પ્રશ્નો હોય એનો નિકાલ કરે, પણ રાજકોટ ગુરુકુળમાંથી જે 38 કરોડનો ચેક ભરવામાં આવશે એ અમારું સમગ્ર ગામ ભરવા દેવાનું નથી અને આ જગ્યા અમે પરત માંગવા માટે બંધાયેલ છે, કારણ કે અમારી પાસે આ સિવાય કોઈ જગ્યા છે નહીં। ગામની પરિસ્થિતિ બહુ ખરાબ છે અને સ્ફોટક પરિસ્થિતિમાં છે। અત્યારે અમે ભાજપ કોંગ્રેસ બધું ભેગું થઈને આવેલ છે। હવે પછી ઉગ્ર આંદોલન ના થાય એની અમે આપના મીડિયા દ્વારા સરકારશ્રીને જાણ કરીએ છીએ કે આ ગામમાં ભાજપ કોંગ્રેસ જ્ઞાત જાત રહેલ નથી, અમારે પોતાના અસ્તિત્વનો સવાલ છે, એટલે આ લડાઈ છેલ્લે સુધી અમે લડીશું અને આ ધાર્મિક સંસ્થા છે એમણે આજ દિન સુધી એક પણ ગામમાં આટલી એમની સંસ્થાઓ છે એમાં 100 બાળકો મફત ભણાયા હોય એવું ઉદાહરણ બતાવે તો પણ અમે અમારા ગામને કહીશું। અને અમારા ગામમાં પહેલેથી જ ઈશ્વર દાદા વખતથી બાલ મંદિરથી લઈ કોલેજ સુધી મફત શિક્ષણ છે। વાસદ 8 કિલોમીટર છે, આંકલાવ 7 કિલોમીટર છે, બધે કોલેજો આવેલ છે, એટલે ગુરુકુળ માટે 5-10 વીઘા હોય તો બરાબર છે, બાકી 243 વીઘા માટે ગામ તૈયાર નથી। આંકલાવ તાલુકાના કહાનવાડી ગામમાં સરકારી પડતર જગ્યા 37 હેક્ટર જેટલી જગ્યા સ્વામિનારાયણ સંસ્થા ગુરુકુળ રાજકોટ તરફથી માંગણી કરવામાં આવી હતી, જે માંગણી અન્વયે તમામ જરૂરી કાર્યવાહી કરી સરકારશ્રીમાં દરખાસ્ત સાદર કરવામાં આવી હતી અને સરકારશ્રીના પ્રવર્તમાન નીતિ નિયમો પ્રમાણે સરકારશ્રી દ્વારા આ જગ્યા ફાળવવામાં આવી છે। ગામજનોની રજૂઆત આવી છે, ગામજનોની અમુક રજૂઆત ચોક્કસ રજૂઆત સાથે એક રજૂઆત કરી છે જે અમે સરકારશ્રીમાં સાદર કરીશું। આ મારી પાસે જે અત્યારે માહિતી છે ઓક્ટોબર 23માં આ ફાઇલ ચાલુ થઈ હતી। સરકારી પડતર જગ્યામાં સરકારશ્રીનો પ્રેરોગેટિવ હોય છે, પણ આમાં જે સરકારશ્રીના પ્રવર્તમાન નીતિ નિયમો પ્રમાણે છે આ પ્રમાણે સરકારશ્રીમાં દરખાસ્ત કરવામાં આવી હતી અને જે પ્રિવેલન્ટ રૂલ્સ અને નોટિફિકેશન્સ પ્રમાણે ગવર્મેન્ટ તરફથી આ જગ્યા અલોટ કરવામાં આવી છે। 8,000 ગ્રામજનોનો વિરોધ કરે છે તો હવે આમાં આગળ શું થઈ શકે? આ રજૂઆત જે આજે રજૂઆત આવી છે આ સરકારશ્રીમાં સાદર કરીશું।